અમિત શાહે ભરૂચમાં કર્યા કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું કૌભાંડો કોંગ્રેસના રાજમાં થયા મોટા કૌભાંડ। પીએમ મોદીના માતાએ બદલાવ્યા 4500 રૂપિયા, તો કોંગ્રેસે કહ્યું માના નામે પણ રાજનીતિ કરી રહ્યા છે મોદી। 500ની કજાની નોટ રદ થતા પોલીસ વિભાગની વધી મુશ્કેલી, ન બદલી શકાતા નાણાં અંગે કોર્ટના શરણે પહોંચી પોલીસ। હવે નોટ બદલવા પર આંગળી ઉપર મૂકવામાં આવશે શાહી, વારંવાર રૂપિયા બદલવા બેંકમાં પહોંચેલા લોકો પર આરબીઆઈનું કડક વલણ। વલસાડની લોટસ હોસ્પિટલમાં મરી પરવારી માનવતા, દર્દીના સગા પાસે જૂની નોટ ન સ્વીકારતા દર્દીને ટ્રાન્સફર કરવાનું ન બન્યું શક્ય। અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીની હદ, પીએમ દરમિયાન બદલાયા મૃતદેહ। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી। સૌથી પહેલા વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ વાત કરવામાં આવે મહત્વના સમાચારની। બનાસકાંઠાથી આવી રહ્યા છે। નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। બનાસકાંઠાની ચંડીસર જીઆઈડીસીમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ। આ ફેક્ટરીમાંથી નકલી ઘીના 600 ડબ્બા ઝડપાઈ ગયા છે। તપાસમાં એવી વાત સામે આવી છે કે જાણીતી બ્રાન્ડના ઘી સાથે નકલી ઘી મિક્સ કરવામાં આવતું હતું। હાલ તો આરોગ્ય વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે આ ચોક્કસ આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ હાથ ધરાઈ છે ત્યારે ચોક્કસ નમૂના ક્યાંથી મળ્યા, કઈ બાતમીને આધારે મળ્યા તેને લઈને હાલ તો કોઈ જાણકારી નથી, પરંતુ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। જે બ્રાન્ડેડ ઘી છે તેમાં નકલી ઘીનું મિશ્રણ કરતી હતી અને અલગ નામ ઉપર તેનું વેચાણ કરવામાં આવતું હતું। કેટલાક છૂટક ભાવે પણ તેને વેચાણ કરવામાં આવતું હતું। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, બાતમીને આધારે આ જગ્યાને પકડી પાડવામાં આવી છે। ત્યારે બનાસકાંઠાની ચંડીસર જીઆઈડીસીમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। આ ફેક્ટરીમાંથી નકલી ઘીના 600 ડબ્બા ઝડપાઈ ચૂક્યા છે। તપાસમાં એવી વાત સામે આવી છે કે જાણીતી બ્રાન્ડના ઘી સાથે નકલી ઘી મિક્સ કરવામાં આવતું। હાલ તો આરોગ્ય વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાથી ખાસ સમાચાર, દ્રશ્યમાં આપ જોઈ શકો છો। મહત્વનું છે કે એક તરફ સરકારે કાળું નાણું બહાર લાવવા માટે નોટબંધી કરી છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગ પર પોતાની રીતે કામગીરી ચાલુ રાખી રહ્યું છે। લોકોને હાલાકી ન પડે તેને કારણે સ્વચ્છ વિકાસ તરફ ભારત હરણફાળ ભરી રહ્યું છે। તે દિશામાં આરોગ્ય વિભાગ હોય, ઇન્કમટેક્સ વિભાગ હોય કે પછી સરકાર, તમામ લોકો એક જ દિશામાં, ઈમાનદારીની દિશામાં આગળ વધી રહ્યા છે। વાત કરીએ આગળ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભરૂચ પહોંચ્યા, જ્યાં તેમણે ડિસ્ટ્રિક્ટ સહકારી કોઓપરેટિવ બેંકના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું। અમિત શાહ ભરૂચમાં મહારકુચર રેલીમાં જોડાયા હતા। રેલવે સ્ટેશનથી ગ્રાઉન્ડ સુધી આ રોડ શો યોજાયો। ભરૂચમાં અમિત શાહે યુપીએ સરકાર પર પ્રહાર કર્યા। યુપીએ સરકારમાં બહુ જ કૌભાંડ થયા હતા। અઢી વર્ષમાં દેશમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા। અમિત શાહે વધુમાં જણાવ્યું કે માયાવતી, મુલાયમ અને કેજરીવાલ એક થયા છે। ભાજપ પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી લાગ્યો તેવું અમિત શાહે પોતાના નિવેદનમાં કહ્યું છે। મહત્વનું છે કે તેઓ ખાસ કરીને સહકારી કોઓપરેટિવ બેંકના લોકાર્પણને લઈને તેનું ઉદ્ઘાટન કરવા માટે અહીં આવ્યા હતા અને તેના નિવેદનમાં તેઓ વિપક્ષ પર પ્રહાર કરવાનું ન ચૂક્યા। તેમણે કહ્યું કે સરકાર પર, ભાજપા સરકાર પર કોઈ દાગ નથી। યુપીની સરકારમાં અનેક કૌભાંડો થયા છે। તો આ તરફ નોટબંધીના મામલે દિલ્હી વિધાનસભાની અંદર ભાજપ અને આપના નેતાઓ વચ્ચે ઘમાસાણ સર્જાઈ ગયું। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકારના નિર્ણયને વખોડ્યો અને તગલખી નિર્ણય ગણાવ્યો, જેને લઈને ભાજપના ધારાસભ્યો અને આપના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। તો આ મામલો આગળ વધતા સીએમ કેજરીવાલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા અને બિરલા ગ્રુપે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રૂપિયા આપ્યા હોવાનો આરોપ લગાવ્યો। તેમણે પણ કહ્યું કે તેમની પાસે પૂરતા દસ્તાવેજો પણ છે અને તેઓ આક્ષેપ બિલકુલ સાચા લગાવે છે। सक्सेना ने कहा जी मैं हवाला का पैसा लेके आता हूं, मेरे बॉस हैं उनका नाम शुभेंदु अमिताभ है, वो जिस जिसको कहते हैं फिर मैं उनको पैसा बुझा के बांट देता हूं। शुभेंदु अमिताभ बिड़ला ग्रुप के ग्रुप एग्जीक्यूटिव प्रेसिडेंट थे। शुभेंदु अमिताभ के लैपटॉप, फोन, ब्लैकबेरी सब चेक किए गए तो उनके लैपटॉप से एक एंट्री मिली। ये एंट्री है 16 नवंबर 2012 की।
इसमें लिखा हुआ है गुजरात सीएम 25 करोड़ रुपए। गुजरात सीएम के आगे 25 करोड़ रुपए, ब्रैकेट में लिखा है 12 डन, 12 दे दिए, रेस्ट क्वेश्चन मार्क। तो शुभेंदु अमिताभ का स्टेटमेंट लिया गया, उनसे पूछा गया जी ये गुजरात सीएम का क्या मतलब है। बिड़ला ग्रुप के जो पेंडिंग प्रोजेक्ट हैं गुजरात सरकार में, उनकी लिस्ट दी हुई है। इससे शक पैदा होता है कि आप ये पैसे ये काम करवाने के लिए दिए गए थे क्या। इसमें लिखा है लेवी ऑफ स्टैंप ड्यूटी मैटर हैज बीन टेकन अप एट द प्रिंसिपल सेक्रेटरी लेवल एंड थ्रू द ऑनरेबल चीफ मिनिस्टर्स ऑफिस, डेप्यूटी कलेक्टर स्टैंप हैज बीन इंस्ट्रक्टेड फ्रॉम गांधीनगर नॉट टू इनिशिएट एनी एक्शन। मतलब कि मुख्यमंत्री दफ्तर, गुजरात के मुख्यमंत्री दफ्तर ने स्टैंप ड्यूटी ना लेने के आदेश दे दिए हैं। નોટબંધી બાદ 500 અને 2000ની નવી નોટ બેંકમાં સામે આવી, ત્યારે નવી નોટ અસલી છે કે નકલી તે અંગે કેન્દ્રીય નાણાં સચિવ શશિકાંતા દાસે મહત્વની માહિતી આપી। શક્તિકાંતા દાસના જણાવ્યા અનુસાર જો નોટ અસલી હશે તો તેને કાગળ પર ઘસવાથી નોટનો રંગ તે કાગળ પર જોવા મળશે। તે બાદ અમે 100ની નોટને કાગળ સાથે ઘસી તો તેનો કલર કાગળ પર જોવા મળ્યો હતો। આ જ પ્રમાણે 2000ની નોટને પણ જ્યારે કાગળ પર ઘસવામાં આવી ત્યારે તેનો રંગ પણ કાગળ પર જોવા મળ્યો હતો। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે કાગળ પર નોટ પર કાગળ ઘસવાથી તેનો રંગ સાફ રીતે જોઈ શકાય છે। જો નોટ અસલી હશે તો આ રીતે પણ તેને ઓળખી શકાય છે। આ પહેલા પણ 100ની નોટને જ્યારે પર કાગળ ઘસવામાં આવ્યું ત્યારે તેમાં પણ તેનો રંગ કાગળ પર આવ્યો હતો। 2000ની નોટમાં પણ તે જ રીતે થઈ રહ્યું છે। जो हजार या आज भी जो 100 रुपए हमारे पास है उसमें होता है, क्योंकि उसमें जो इंक के यूज करते हैं उसमें एक इंटेग्लियो इंक यूज करते हैं। आप एक नया 100 रुपया नोट लेके देख लीजिए और उसमें भी एक छोटा सा कॉटन पीस लेके अगर जोर से उसको ऊपर रब करेंगे उसमें से भी थोड़ा सा इंक, तो थोड़ा इंक उसमें से निकलेगा। उसका कारण ये है कि वो इंटेग्लियो पेंट जो है उसका वो नेचर वही है। अगर वो नहीं निकल रहा है तो वो फेक करेंसी का एक साइन है। તો મોદી સરકારે 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવતાની સાથે જ કાળું નાણું સંગ્રહીને બેઠેલા ધનપતિઓની ઊંઘ હરામ કરી દીધી। પોતાની પાસે રહેલા કાળા નાણાંને કઈ રીતે વ્હાઇટ કરવા તેના વિવિધ કિમિયાઓ અજમાવી રહ્યા છે, પરંતુ સરકાર એક પછી એક તેમના દરેક રસ્તાઓ બંધ કરી રહી છે। રૂપિયા 500 અને 1000ની નોટ બંધ થવાથી પરેશાન લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે। મંગળવારથી અમુક એટીએમમાંથી રૂપિયા 2000ની નોટ નીકળવા લાગી છે। અમુક એટીએમમાંથી તો રૂપિયા 500ની નોટ પણ નીકળી રહી છે। સરકારે રૂપિયા 100ની નોટનો કેશ ફ્લો પણ વધાર્યો છે। આ દરમિયાન નાણાં સચિવ શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે હવેથી બેંકમાં નોટ બદલાવવા આવનાર વ્યક્તિને મતદાન વખતે જેવી કરવામાં આવતી કાળી શાહી લગાડવામાં આવે છે તેવી શાહી લગાવીને ઓળખ પાકી કરવામાં આવશે। वो ऑपरेटिंग इंस्ट्रक्शंस बैंकों को दिया जाएगा, वो कैसे उसको हैंडल किया जाएगा वो ऑपरेटिंग इंस्ट्रक्शंस हम बैंक्स को दे देंगे। लेकिन उसको आप जो कह रहे हैं कि वो आज जा रहा है फिर कल जा रहा है, उसको आइडेंटिफाई करने के लिए वो हम ऑपरेशनल इंस्ट्रक्शंस दे देंगे। आज से इंडेलिबल इंक जो है आज से मेजर सिटीज में आज से वो शुरू हो जाएगा। સાથે જ દાસે જણાવ્યું હતું કે સરકાર જનધન એકાઉન્ટ ઉપર પણ નજર રાખી રહ્યા છે। જનધન એકાઉન્ટની ક્ષમતા રૂપિયા 50,000ની છે, તેથી તેમના ખાતા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે। नहीं देखिए, जनधन अकाउंट का लिमिट जो है वो है 50,000 रुपया, तो देयरफॉर अप टू 50,000 डिपॉजिट उसमें हो सकता है। और कई सारे केसेस वो आए हैं जहाँ की 49,000 मतलब डिपॉजिट हो गए हैं, तो उसके ऊपर अभी कड़ी निगाहें हम रख रहे हैं, उसको वेरीफाई करेंगे। મીડિયાને અનુરોધ કરતા દાસે કહ્યું હતું કે જો આપની પાસે પણ કાળા નાણાંને ધોળા કરવાનું ક્યાંય પણ ષડયંત્ર ચાલતું હોય તો જણાવે, સરકાર તેના પર કડક કાર્યવાહી કરશે। पिछले 4 दिन से और बैंकिंग कॉरेस्पॉन्डेंट आज
आज के तारीख में भी बैंकिंग कॉरेस्पॉन्डेंट बहुत सारे एरिया में कैश डिस्बर्स कर रहे हैं और ऐसे जो र्यूमर है कि बैंकिंग कॉरेस्पॉन्डेंट सिटीज में बैठ के ये कर रहे हैं, अगर उस टाइप का कोई इंसिडेंट है तो हमको आप बताइए, कहां आपके पास जो खबर है कहां हो रहा है, हम उसके ऊपर जरूर कार्रवाई करेंगे और कड़ी से कड़ी कार्रवाई करेंगे। हाल देशना विविध एटीएमમાંથી વધારે પૈસા નથી નીકળતા એટલે ભીડ વધારી છે। જ્યારે પૈસા વધારે નીકળવા લાગશે ત્યારે આ ભીડ પણ ઓછી થઈ જશે તેવી આશા દાસે વ્યક્ત કરી। बैंक्स में जो कल मैंने जैसे एक्सप्लेन किया था, माइक्रो एटीएम्स डिप्लॉय किया जा रहा है। माइक्रो एटीएम को यूज करके अभी आज कल से शुरू हो गया है, कई सारे बैंक में एक अलग से एक ग्रीन चैनल फॉर्म करके अगेंस्ट क्रेडिट कार्ड, डेबिट कार्ड आप कैश विथड्रॉ कर सकते हैं, माइक्रो एटीएम के द्वारा कैश इस्तेमाल कर सकते हैं। और बाकी जगह भी माइक्रो एटीएम्स डिप्लॉय करने के लिए कल इंस्ट्रक्शंस दी गई हैं और वो आज से मतलब प्रोग्रेसिवली वो लागू हो जाएगा। उसमें से काफी प्रेशर जो है क्यूज का कम हो जाएगा। ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરના રોજથી સરકારે દેશમાં 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવતા કાળા નાણાંને સંગ્રહીને બેઠેલા ધનપતિઓની ઊંઘ હરામ થઈ ગઈ છે અને કાળા નાણાંને વ્હાઇટ કરવાની ફિરાકમાં અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે। તેની સામે સરકાર પહેલે જ તેમના રસ્તાઓ એક પછી એક બંધ કરી રહી છે। તો ₹500 અને 1000 દરની નોટ બંધ થઈ ગઈ જતા લોકોએ તેમની પાસે રહેલી જૂની નોટ બદલાવવા માટે બેંકોમાં લાઈન લગાવી। ત્યારે રિઝર્વ બેંકના આદેશ અનુસાર એક જ દિવસમાં એક જ વ્યક્તિ નિયત કરેલી મર્યાદામાં જ નાણાં બદલી શકશે। તેમણે જણાવ્યું છે ત્યારે લોકો રોજ અલગ અલગ બેંકમાં જઈ નાણાં બદલાવી રહ્યા છે। ત્યારે બેંકમાં ચોક્કસ ઇંકનો ઉપયોગ કરવાનો આદેશ અપાયો જેથી જાણ થઈ શકે કે ગ્રાહક ફરી વખત નાણાં બદલાવવા આવ્યો છે। જ્યારે વીટીવીની ટીમે બેંકમાં જઈ ચેક કર્યું તો બેંકોને આ પ્રકારની કોઈ વાત ન હોવાનું જાણવા મળ્યું। તેમણે કોઈ જાણ ન કરાઈ હોવાની વાત કરી હતી। ₹500 અને 1000ની નોટ બદલાવવા માટે એક જ વ્યક્તિ અલગ અલગ બેંકોમાં એક કરતા વધારે વાર આવતા હોવાના કિસ્સા જે ધ્યાનમાં આવ્યા તે બાદ ભારતીય રિઝર્વ બેંકે ખાસ નિર્ણય લીધો છે, જે અંતર્ગત ચૂંટણી દરમિયાન જે સહી વાપરવામાં આવે છે, જે દરમિયાન મતદાનના હાથ ઉપર અથવા તો આંગળી ઉપર જે નિશાન કરવામાં આવે છે તે જ પ્રકારે હવેથી અહીંયા જે નોટ બદલાવવા માટે લોકો આવે છે તેવી રીતે અહીંયા નિશાન કરવામાં આવશે। પરંતુ હાલ જે બેંકમાં આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં ગ્રાહકો અહીંયા આવી રહ્યા છે જે નોટો બદલાવવા માટે અથવા તો ડિપોઝિટ કે જે કંઈ પણ તેના માટે બેંકના જે સંબંધિત અધિકારી છે તેમની સાથે વાત થઈ તો તેમનું કહેવું છે કે હજી સત્તાવાર કોઈ પણ પ્રકારની જાણ આરબીઆઈ તરફથી અમને કરવામાં આવી નથી કે તે જે સહી છે જે ખાસ પ્રકારની બનાવટની હોય છે તે પણ હજી અમને મળી છે। એટલે હાલ આરબીઆઈએ ભલે દિલ્હીથી જાહેરાત કરી છે પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ છે ત્યાં હજી સહી પહોંચી નથી કે નથી કોઈ જાણ થઈ। એટલે હાલ જે અગાઉની પરિસ્થિતિ હતી તે યથાવત છે। કેમેરામેન નિલેશ પટેલ સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। આગે પર જોશું કેટલાક સમાચાર, રોકાઈએ એક બ્રેક માટે। વેલકમ બેક। વાત કરીએ આગળ। 500 અને 1000ની નોટ બંધ થતા સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ। નોટબંધીના છઠ્ઠા દિવસે પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જોકે મોદી સરકારે લીધેલો આ નિર્ણય અચાનક લેવામાં નથી આવ્યો, તેની પાછળ ટોપ સિક્રેટ સ્ટડી રહેલી છે। સરકાર તરફથી 1000 અને 500ની જૂની નોટ બંધ કરવાનો સરકારનો નિર્ણય એકદમ જ લેવાયેલો નિર્ણય નથી, તેની પાછળ એક ટોપ સિક્રેટ સ્ટડી છે। ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI સહિત અનેક સિક્યુરિટી એજન્સીઓ દ્વારા આ સ્ટડી હાથ ધરાયો હતો। આ સ્ટડી ફેબ્રુઆરી અને માર્ચમાં પીએમ નરેન્દ્ર મોદી સામે રજૂ કરાયો હતો। આ સ્ટડી હાથમાં આવતા જ પીએમ મોદીએ પોતાની ટીમને આ દિશામાં કામ કરવા માટે જણાવ્યું હતું। બ્લેક મની અને નકલી નોટો વિરુદ્ધ એક જ વારમાં એક્શન લેવાનો નિર્ણય ટોપ લેવલ પર લેવામાં આવ્યો હતો। આ રિપોર્ટ મુજબ દેશમાં કુલ 400 કરોડ રૂપિયાની નકલી નોટ ફરી રહી હતી।
સ્ટડીમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ આંકડો છેલ્લા 4 વર્ષમાં 2011-12 થી 2014-15 વચ્ચે એક જ સ્તરે રહ્યો છે. રિપોર્ટ મુજબ સિસ્ટમમાં 500 રૂપિયાની સરખામણીમાં 1000ની નકલી નોટ ઓછી મળી આવી હતી. સિસ્ટમમાં 100ની નકલી નોટ 1000 જેટલી જ ફરતી હતી, પરંતુ સરકાર દ્વારા 100ની નોટ હાલ બંધ કરવાનો નિર્ણય ન લેવાયો. સ્ટડી નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી અને ISI બંને સાથે મળીને હાથ ધર્યો હતો. જો કે તેમાં ક્યાંય એવું સૂચન નહોતું કરાયું કે કરન્સીને ડિમોનેટાઇઝ કરવામાં આવશે. આમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ તરફથી નકલી નોટોની ઓળખમાં સુધાર લાવવા માટે 5 એક્શન પોઈન્ટની ઓળખ કરવામાં આવી હતી. સ્ટડીમાં અપાયેલા સૂચનોને લાગુ કરવામાં આવતા તો આગામી 3 થી 5 વર્ષોમાં નકલી નોટોની સંખ્યા અડધી થઈ ગઈ હોત. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટડી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલને સોંપવામાં આવ્યો હતો અને તેના પર આગામી કેટલાક અઠવાડિયા સુધી ઊંડી ચર્ચા બાદ એમ મહેસૂસ કરાયું હતું કે મોટા પગલાં લેવાની કોઈ જરૂર નથી. 1000 અને 500ની કરન્સી નોટ ડિમોનેટાઇઝ કરવા પર RBI દ્વારા ભાર મુકાયા બાદથી ચર્ચા ઉગ્ર બની. અન્ય દેશોની સરખામણીમાં બ્રિટન, કેનેડા, મેક્સિકો જેવા દેશો કરતા ભારતમાં નકલી નોટો વધુ ફરતી જોવા મળી હતી. અહીં 10 લાખ રૂપિયાની નોટ પર 250 રૂપિયાની નકલી નોટો ફરતી હોવાનું અનુમાન થયું હતું. દર વર્ષે ભારતીય અર્થતંત્રમાં 70 કરોડ રૂપિયાની નકલી નોટો ઘુસાડવાની કોશિશ થતી હતી, જેમાંથી 1/3 પકડાઈ જતી હતી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો જૂની નોટ લઈને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ મોદી સરકાર પર આક્ષેપ કર્યા. મોદીની માતા હીરાબા નોટ બદલાવવા માટે બેંકમાં લાઇનમાં ઉભા રહેવા મુદ્દે તેમણે આક્ષેપ કર્યો. શંકરસિંહે જણાવ્યું કે ઘરમાં 5 લોકો હોવા છતાં માને લાઇનમાં ઉભા રાખે છે. 3 તલાકની વાત કરનારા પોતાની પત્નીને 1 તલાક તો આપે, તેમ વાઘેલાએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કરી જણાવ્યું હતું કે GST થી 2 રાજ્યો વચ્ચેની હેરાફેરી ઘટશે. રાજ્યોની ઇન્ડસ્ટ્રીઝે આકર્ષવા અલગથી લાભ નહીં આપી શકે. લાભ માટે રાજ્યોએ પોતાના બજેટમાં જોગવાઈ કરવી પડશે. GST નો કાયદો એ ગ્રાહકોનો કાયદો છે. GST ના અમલથી કોઈ રાજ્યની આવક ઘટશે તો કેન્દ્ર સરકાર ભરશે. 5 વર્ષ સુધી ખોટ ભરપાઈ કરશે. નીતિન પટેલે વેપારીઓને પ્રતિકાત્મક GST નું લોગિન ID અર્પણ કર્યું છે. વેબસાઇટ પર મેલ અને મોબાઈલ નંબર આપ્યા બાદ પાસવર્ડ મળશે. ગુજરાતના વેટમાં 66,000 વેપારીઓ નોંધાયેલા છે. આ વેપારીઓ માટે હેલ્પલાઇન અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. નિર્ણય કરવામાં આવ્યો કે GST દાખલ કરવાના 5 વર્ષની શરૂઆતમાં કોઈ પણ રાજ્યને જે પોતાની મૂળ આવક હતી એ મૂળ આવકમાં કોઈ રાજ્યને ઘટાડો થાય તો ભારત સરકાર તરફથી એમને વળતર આપવામાં આવશે. એટલે સ્વાભાવિક છે જે રાજ્યો અગાઉ નિર્ણય સ્વીકારતા નહોતા એ તમામ રાજ્યોએ વળતર મળવાનું છે એમ સ્વીકારીને આ કાયદાને સમર્થન આપ્યું. આપણો કાયદો મંજૂર થઈ ગયો. ગુજરાત વિધાનસભામાં પણ આપણે કાયદો મંજૂર કર્યો. ખેડૂતના હક માટે પોતાની સરકાર સામે બાથ ભીડનારા રાદડિયા ફરી એકવાર મોદીના નિર્ણય સામે તાડુક્યા. જી હા, રાજકોટના સરકારી બેંકોમાં નોટબંધી મામલે વિઠ્ઠલ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી રિઝર્વ બેંકના નિર્ણયનો રાદડિયાએ વિરોધ કર્યો. સરકારી બેંકોમાં નોટબંધી મામલે હાઈકોર્ટમાં RBI સામે રાદડિયા અરજી કરશે. સરકારી બેંક સાથે 2.59 લાખ ખેડૂતો જોડાયેલા છે. ખેડૂતોએ નવી નોટ એક્સચેન્જ કરવા 1.46 કરોડ જ આપ્યા હતા, જ્યારે RBIએ ખેડૂતોને માત્ર 21 કરોડ આપ્યા છે. વિઠ્ઠલ રાદડિયાએ જણાવ્યું કે નાગરિક બેંકોમાં રાજકીય લોકો છે જે કાળા ધોળા કરી રહ્યા છે. ખાનગી બેંકોની તપાસ થવી જોઈએ. ઓછા નાણાં આપી ખેડૂતો સાથે મજાક કરી રહ્યા છે. બેંકો એક કાગળ ઉપરની બેંકો બની છે. હવે ડિસ્ટ્રિક્ટ બેંકો એવી છે કે જે ગ્રામ્ય વિસ્તાર રોશન તેની પર છે. ગ્રામ્ય વિસ્તાર ખેડૂતો જેની પર ધિરાણ મેળવ્યો છે, જેની પર કર્જ મેળવ્યો છે, એની પોતાની ડિપોઝિટ એ બેંકમાં નાની સુધી મૂકે છે અને આ બેંકના ખાતેદાર મેક્સિમમ ખેડૂતો હોય છે. જ્યારે ખેડૂતોની બેંક અને એમાં રિઝર્વ બેંકે જે આખું બાન મૂક્યું કે આ બેંક કંઈ કરી નથી શકે,
તે ગ્રામ્ય વિસ્તાર ખેડૂતો મોટો રોષ ઉભો કર્યો છે. ખેડૂતની રજૂઆતો હોય રજૂઆત ઉપર કરશું, જરૂર પડશે કોર્ટનો આશરો લેવું, જે કાનૂનનો આશરો લેવું જરૂર પડે, પણ કોઈ ગરીબ માણસ હેરાન થાય, કોઈ શહેરનો માણસ હેરાન થાય એવું ઈચ્છતા પણ નથી. આરબીઆઈના ઓફિસરો અમારી બેંકમાં બેસાડો, એના સૂચના મુજબ વહીવટ કરશું, પણ ખેડૂતના હિતમાં ને અમારા થાપણદારોના હિતમાં, અમારા ગ્રાહકોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરે એવી અમે રજૂઆત છે. કોર્ટને જઈને કહેશું કે અમારી બેંકનો વહીવટ આરબીઆઈના ઓફિસરો કરે, પણ અમને આમાંથી મુક્તિ અપાવો. ગામનો એક પણ ખેડૂત અમારો નહીં બોલે કે આ બેંકની અંદર કાળાધોળો થાય છે. આ બેંકમાં ખુલ્લો કિતાબ છે. આ બેંકમાં 2.5 લાખ ખેડૂતો જે અમારી મારફત ધિરાણ મેળવે છે. 2.5 લાખ ખેડૂતો ગામના સભાસદ છે. 2.5 લાખ ખેડૂતોમાં જો 25,000 રૂપિયા ખેડૂત ડિપોઝિટ આવે ને 25 લાખ, તો 700 કરોડ રૂપિયા ડિપોઝિટ અમારી બેંકમાં જમા થાય. ચલણી નોટના મુદ્દે સામાન્ય લોકોને પડતી મુશ્કેલી મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યો. રાજકોટ કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચી વિઠ્ઠલ રાદડિયા પર આક્ષેપ કર્યા. રાદડિયા પર નિશાન સાધતા કહ્યું કે ડિસ્ટ્રિક્ટ બેંકમાં 5 દિવસમાં 600 કરોડ જમા થાય છે. આ વ્યવહારોની ખાસ તપાસ થવી જોઈએ. તો રાદડિયાએ આ વટાવ લઈને વ્યવહારો કર્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું કે બેંકોમાં લોકોને નોટ બદલાવવામાં અને પૈસા ભરવા જવા માટે લાંબી કતારમાં ઊભું રહેવું પડે છે. તેના માટે પાણી કે બેસવાની પણ વ્યવસ્થા નથી. લોકો હેરાન થઈ રહ્યા છે. તેના માટે સુવિધા ઊભી કરવામાં આવે. કલેક્ટરને અહીં આવેદન આપ્યું છે. છાપાઓમાં વાંચીએ કે એમણે બધાને પરિપત્ર મોકલ્યો છે, પરંતુ જે કોઈ વ્યક્તિ બેંક ઉપર જાય એનો ગ્રાહક છે, એને એની સુવિધા સાચવવાનું ફરજ બેંકોની છે. ન તો પાણીની, ન તો છાયાની, ના તો સિનિયર સિટીઝનો માટેની લાઇનની, ના તો ખુરશીની બેસવાની, ના તો અપંગો માટેની. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના આંકડાઓ જોઈ લ્યો. જાહેરમાં તમારા સુધી પણ ચર્ચા પહોંચી હશે કે વિઠ્ઠલભાઈ રાદડિયા 25% ને 30%માં નોટો બદલાવી છે ડિસ્ટ્રિક્ટ બેંકમાં. 5 દિવસની અંદર રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં, ગુજરાતમાં એક પણ બેંકમાં રૂપિયા નથી આવ્યા. એવડા 650 કરોડ રૂપિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં કોના આવ્યા એની તપાસ થવી જોઈએ. અને હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એની માંગણી કરું છું કે આની તમામ એક એક વ્યક્તિની જાંચ કરવામાં આવે અને 650 કરોડ કોના ખાતામાં, કયા કયા ખાતામાં જમા થયા એની તપાસ કરે. આગળ પર જોશું કેટલાક સમાચાર. રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ આગળ. પૂર્વ સહકારી મંત્રી દિલીપ સંઘાણી સહકારી બેંકોમાં નોટબંધી મામલે રાજ્યકક્ષાના નાણામંત્રી સંતોષકુમાર ગેંગવારને મળ્યા અને સહકારી બેંકો અંગે રજૂઆત કરી. જ્યારે સંતોષકુમારે સહકારી બેંકોમાં નોટબંધી મામલે હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. સંઘાણીએ સંતોષકુમારના નિવાસસ્થાને રજૂઆત કરી હતી. ખેડૂતોની મુશ્કેલીઓને જલ્દી જ મુક્તિ મળશે તેવી સંઘાણીએ આશા વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈના જનરલ મેનેજર એ કામથે જાહેર કરેલા નવા સર્ક્યુલરને નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બેંકના પ્રમુખ તથા પૂર્વ સહકારી મંત્રી દિલીપ સંઘાણીએ વિરોધ કર્યો છે. દિલીપ સંઘાણીનો આરોપ છે કે માત્ર ગુજરાતની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ નિર્ણય અમલી કરવામાં આવ્યો છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે પણ આરોપ લગાવ્યો છે કે તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સહિતના પડોશી રાજ્યોમાં પ્રકારનો કોઈ જ પરિપત્ર નથી અને ત્યાંની વિવિધ કોઓપરેટિવ બેંકમાં નાણાંની લેવડ દેવડ થઈ રહી છે. માત્ર ગુજરાતની જનતાને અન્યાય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે જૂની નોટોની લેવડ દેવડ પર પ્રતિબંધનો નિયમ ગુજરાતના જિલ્લાની સહકારી બેંકોને જ લાગુ પડશે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ ઘણો છે, તો રાજ્યના 18 જિલ્લાઓમાં 1300 જેટલી સહકારી બેંકો આવેલી છે. ગુજરાતમાં નોટબંધી મામલે સહકારી બેંકો પર લગાવાયેલા પ્રતિબંધનો વિરોધ ઉગ્ર બન્યો. પાટીદાર સમાજના આગેવાન હાર્દિક પટેલે પણ પ્રતિબંધ મામલે વિશાળ આંદોલનની ચીમકી આપી. હાર્દિક પટેલે કહ્યું છે કે સહકારી બેંકોમાં 500 અને 1000ની નોટો જમા કરાવવા પર રાજ્યમાં લગાવાયેલા પ્રતિબંધને પગલે હજારો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જો સરકાર આ મુદ્દાને લઈને પગલાં નહીં ભરે તો આગામી 3 દિવસમાં મોટા પાયે આંદોલન ચલાવાશે. વધુમાં તેમણે જણાવ્યું કે આંદોલન દરમિયાન જે પણ પરિસ્થિતિ સર્જાશે તેની જવાબદારી ભાજપ સરકારની રહેશે.
મોદી સરકારે દેશમાં ₹500 ની 1000ની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ લોકોને નવી નોટ મેળવવા અને જૂની નોટ બદલાવવા માટે હાલાકી પડી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 90 વર્ષીય માતા હીરાબા પણ રૂપિયા બદલાવવા માટે રાયસન ગામની એક ખાનગી બેંકમાં પહોંચ્યા. સામાન્ય માણસની જેમ કતારમાં ઉભા રહીને નોટ બદલવાની પ્રક્રિયા કરી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના માતા હીરાબા તેમના અન્ય પુત્ર પંકજ મોદી સાથે રહે છે અને તેમની સાથે તેઓ બેંકમાં નોટો બદલાવવા આવ્યા હતા. તો પોતાના પુત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિર્ણય અંગે તેમણે જણાવ્યું છે કે તેમનો આ નિર્ણય ગરીબ લોકો માટે ઘણો સારો છે. તેમને કોઈનું કશું લેવું નથી અને ગરીબો સુખી થાય તે માટે પણ તે પ્રયાસ કરતા રહે છે. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.